Hello. 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 હેલો હાલો મિત્રો બે હાથ જોડીને તમને વિનંતી બધા જ ઉતરી જશે અહીંથી હેલો અને આગળ પણ બેસી જશે નીચે નીચે બેસી જાઓ દરેકને વિનંતી તમે શાંતિ જાળવશો તો એમને આનંદ આવશે બેસી જાઓ નીચે એકવાર જયનાથ સાથે બોલો પારકરી માત કી જય હો હેલો સી હેલો સી હેલો ખરેખર મિત્રો મા ભગવતીની કૃપા આ તો મારી પારકણીનો દરબાર સાહેબ એ આ તો મારી પારકણીનો દરબાર છે ભલામણા અને જગતમાં મારી વાતની શરૂઆત કરું એ પેલા અમે કાઠિયાવાડમાં જોઈતો ભલે અને ખારા પાટમાં જોતો ભલે પણ ખારો પાટ નથી ભાઈ એ આપો મારો મીઠો ફેરામણ છે મારી વાતની શરૂઆત કર્યા પેલા મારા અંતરની વાત કરું છું સાહેબ કે દુનિયામાં બધું ધર્મ હશે નથી એમ નહીં પણ જ્યાં જે જગતમાં તારા નગરમાં મારી પારકરી બેઠી છે ને એ આપો તાતુ કી તલવાર છે ભલા માણસો કે બેટા અને આજ આ હુરેલા અને કુરિયા કોણને જોઈ ભાઈનો એક ભાવ જોઈ અને મિત્રો હૈયામાં એવી ઠંડક થાય પણ આ ભાઈનો ભાવ આ ભાઈનો ભાવ મારી અખંડ રાખજો ધનગડી ધનભાગ મિત્રો ધનગડી ધનભાગ આજે ભાઈનો ભાવ કે બાપ અમે કહેતા હતા કાયમ કાયમ કહેતા અને
દેશ દુનિયામાં જગત બધાને ખબર છે ભાઈ ક્યાં જગત કઈ છે ભોમકા કઈ છે અહીંયા તારા નગરની જગ્યામાં માનવ મેરા બાબા આ એક મારી પાર કરીને દિયા હોય ને ભાઈ જય જય પારગરી જય 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 પારગરી જય 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 પારગરી જય હો જય હો મારી માં પારગરી અને દુનિયામાં આ તો મારી જાગતી જોજોની રમણાઈ છે હો કે બેટા અહીંયા અખંડ જો જાગતી જોજે નો થવું ને એ દીદી મને ધારા કરવાની જીવને જગતમાં મને કોઈ લાગી મારી ભાઈ એમને કોઈ પૈસાની ઘોર કરવામાં ના પાડોમાં મોટથી કરવા જો પૈસાની ઘોરા ભલે કાકા અયોધ્યા આવ્યા હતા ને એમ મારી પારગરી હા સાહેબ એ આજે 15 વર્ષના માણા વીતી ગયા અને 15 વર્ષ પછી અવસર આવ્યો હા ભલા મારા જેમ રામ અયોધ્યા આવ્યા હોય ને આજ મારી પારગરી આ ખોપારે તલાવે એ મારી ગરી પારગરી મારા બાપ ધારા કરવાની દેવી મળી મારી જાગા જોધીની જમનાની કે બેટા આજા દુનિયામાં મારી વસ્તુની મનની નોકરો દઉં ને તેથી મને ધારા કરવાની દેવીને જગતમાં અમારે
મિત્રો આ જગ્યામાં કદાચ મારી વસ્તુ માથે મારા હોલા કુળ માથે મારા કોરિયા કુળ માથે અને મારી નાચ માથે કોઈ હેરું માને અને ભલા માણસો તારા લગ્નનો સીમાડો સાંડવા દઉં ને એ જેથી હું બાળકની ઉડાવ મારી નાચ અને આ તો કોઈ માણા કે ભરતભાઈ કોઈ માણા કે આની સંસાર મિત્રો કોઈ માણા કે આની સંસાર કોઈ માણા કે આ સંસાર એ તારા નગરની જગ્યામાં તો મારી પારકની સંસાર આના હો કે બેટા આ કદાચ મારી પારકની માથે ભાવ રાખે અને એના ભાવમાં જો ભૂલી ન પડી જાવ ને તો મને ધારા કરવાની દીન મને ખોટ લાગે બાપ ધારા કરવાની દીન મને ખોટ લાગે બાપ મિત્રો આ તારાનગરની જગ્યામાં એક બાજુ તારાનગર અને એક બાજુ અમારા કુંવર ભલા માણસ આ દેવભૂમિ ધરતી મારા બાપ કડવાની દેવી મારા બાપ તારાની દેવી ભલા માણસ આ જગ્યામાં મારી વસ્તુનો ભાવ જોઈ આ તો ભાવમાં ભૂલી ન પડી જાવ એ જેટલું મને ઘણી પારક ને મને જગતમાં અમારા ખોટ લાગે બા અને મિત્રો આથી બધા નીચે બેસી જાઓ ભાઈ આથી બધા નીચે બેસી જાઓ તમે અહીંયા ઊભા છો બધા અને ભલે પૈસાની ગોળ ગોળ પાછા આવી જાઓ ભાઈ આ મિત્રો સ્વયંસેવક મિત્રોને ખાસ કરીને અમને વિનંતી આથી બધા નીચે બેસાડજો ભાઈ ભાઈ મિત્રો આથી બધા નીચે બેસજો ભાઈ હા મારા બાપ આપજો અને આ તો બેસાડી દો ભાઈ મને નીચે બેસાડી દો ભાઈ સમજો આ પૈસા લેવાવાળા માણસો ભાઈ છૂટા લેવાની સાઈડમાં બીજે કઈ રાખો ભાઈ આ વસોવસ ભેગું નહીં થાય એનું કારણ છે કે પાછળ બેઠેલા માણસોને કાંઈ દર્શન ન થાય ભાઈ બધા અહીંથી નીચે બેસાડજો ભાઈ જો એ ભરતભાઈ પૈસાનું થોડુંક સાઈડમાં રાખો ભાઈ
થોડીક વાર બધા અહીંયા ભરતભાઈ થોડીક વાર બધા અહીંથી એક પછી નીચે બેસાડતા જવા. આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી અને માતાજીની એવી આરતી બોલાવી અને અહીંયા જે પૈસા છે ઘોર થાય અને જે પૈસા આવે એ આજે મારી પારકરીના મંદિર ખાતે વપરાવાના છે ભાઈ મિત્રો. પ્રેમથી ભાવથી એટલી ઘોર કરો. બેસી જાઓ દાદા, બેસી જાઓ. પારકરીને માનતા હો તો બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. આ તો મારી પારકરીનો દરબાર છે ભાઈ અને એનો ખોળો મળ્યો છે. હા, અને આ ખોબાળો તળાવ અને તારાનગર આ તો મારા બાપ ધારા કડવાની દેવીની દયા અને અહીંયા એ સાક્ષાત મારા બાપ કડવાના દર્શન દીધા હતા હો. અને જો એ સમયમાં મારા બાપ કડવાના દુઃખ ભાંગ્યા હોય તો અહીંયા આપણા દુઃખ નો ભાગે ને. હા, ભાગે ભાગે બાપ. બેસી જાઓ દાદા, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ ભાઈ. આમ જો બેસી જાઓ, તમે બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ ભાઈ. એક થોડીક વાર નીચે બેસી જાઓ પછી તમે આમ જાઓ. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ, બેસી જાઓ, આમ જાઓ. અને મારા તરફથી હું તમને અહીંયા બે હાથ ને ત્રીજું માથું કે આવો નવો ભાવ અને આવી શાંતિ સવાર સુધી મારી પારકરીના ખોળામાં આપણે બધા અને કદાચ તમે પારકરી પાસે માંગો મારા બાપ ધારા કડવાની દેવી પાસે અને સમજીવા દી ઉગન તમને નો આપે ને એ તો મારી પારકરીના જગતમાં કોઈ માને નહીં. અને અહીંયા ઘણા માણસો કોઈ અંતરનો ભાવ લઈને આવ્યા છે અને દુખી છે અને ભાવ લઈને આવ્યા છે. મને હાલો ક્યાંથી અમારા હોરેલા કુળ, કુંવરિયા કુળ, આ બે ભાઈઓનો એક સુર કરી અને 15 વર્ષે અવસર આવ્યો છે. હાલો આપણા પારકરીની દિયામાં અને એની જગ્યામાં આપણે જઈ અને કાક આપણે માંગી લઈએ. પણ અહીંયા માંગવા કરતા મારી નાય જેની દિયા છે ને મને પારકરીની બહુ અદ્ભુત દિયા છે સાહેબ. અને નકર આટલું માનો મેરા મને ભેગું ન થાય એની કૃપા હોય. અને અહીંયા સાહેબ આમ જોઈને દેવભૂમિ ધરતી છે મારી નાય. અહીંયા મીઠો મેરામાં ખારો પાટ નથી. હર વખત કહું છું મારો મીઠો મેરામાં છે અને ભલા માણસો મીઠો મેરામાં તો ખારો થવા દઉં ને એ દીધું મને પારકરીના જગતમાં મને કોઈ લાગી સાહેબ. હા, અને બધાયના ભાવથી એકવાર એવી જય બોલવાની છે મારી પારકરી, મારા બાપ કડવાની દેવીની, મારા બાપ ધારાની દેવીની, મારી પાવાની દેવીની, મારી પારકરી, મારી કોઈના વીરની. ભલા માણસ બધાય ભાવથી બે હાથ ઓછા કરી અને એવી જય બોલી બોલીએ મહાકાળી. પેલા આ અવાજ નો આલે ભાઈ, અંતરનો અવાજ જોઈ. કેવો અંતરનો અવાજ જોઈ કે એકવાર તમે જય બોલો અને ભલા માણસ આ તો કદાચ મારો મીઠો મેરામણ પણ દેશ દુનિયામાં આપણો અંતરનો અવાજ ન જાય ને તો દુનિયાની મારી પાસે કોઈ ઓળખે નહીં ભાઈ. અને બધા ભાવથી બે હાથ ઓછા કરીએ બોલીએ પારકરી માં. અને એ દુનિયામાં કોની તાકાત છે કે મારી પારકરીના સોરું હામી લાલી આંગળી સીધે અને ભલા માણસ જો આંગળી સીધે અને જો જેથી ભડાકા ન કરું ને એ તેથી તો મને પારકરીના પણ બેટા મારી માથે ભાવ રાખો. મારી પારકરી માથે મારા બાપ કડવાની દેવી માથે ભાવ રાખો, મારા બાપ ધારાની દેવી માથે ભાવ રાખો અને મારા કોઈના વેદની યાદ કરી બોલીએ વીર બાપા. અને હવે મારી જાગતી જોજની જમનારીઓ ખાલી એની જોજના દર્શન થઈ જાય ને અને બેટા આ જગ્યાની મારી પાસે કદાચ આવે તો દીકરાનો ખજાનો નો ખોલી દઉં ને હે
પારગરીને ખોઈ નાખી સાહેબ. અને અહીંયા નહીં બાપ, પણ અમારા કાઠિયાવાડમાં બધા આપણે એક જ છીએ. ભલા માણસ આમ મજો કોઠામાં જઈએ, કાઠિયાવાડમાં જોઈએ, હાલારમાં જઈએ, અહીંયા મારા મીઠા મેરામણમાં આવી હું ખારો પાટ તો કોઈ દી નહીં કહું. આ તો મારો મીઠો મેરામણ છે ભાઈ. ખારા સમદરિયામાં જે મીઠી વીવડી હોય ને એમાં જગ્યાની માલમાં ખોપાળો તળાવ મીઠી વીવડી છે ભલા માણસ. અને ઈ મીઠી વીવડી જો ખારી થવા દઉં ને તો તમારું પારકના જગતમાં મને ખાધા. એટલે આ જગ્યામાં આપણે બધા ભેગા થયા છે ભાઈ. ખરેખર મિત્રો આમનો બહુ ભાવ છે અને અમે અહીંયા આપશો ને એ મારી પારગીના શોપને લખાશે. અને આ તો એવી પૈસાની ઘોર કરો, એવી જય બોલાવો. આ મારા ભાઈ છે એમના તરફથી મારી તગાવડી સાહેબ, મારી પાવાની દેવી. એટલે હવે મારી પારગીની જય બોલાવવાની બાકી છે ને ભાઈ. બોલીએ પારગીની માં. આજે બરોબર મને સંભળાવો ને એ ભાઈ, એવી જય બોલો કે આ તો અંતરનો અવાજ મારી પારગરી સાંભળે. બેટા ખાલી મારી માથે ભાવ રાખો અને કદાચ તમે કયો જો હામી આવી ઊભી નો રહું ને એ દીદી મને લોબડીનો હણકાર વાળી મને પારગરીને ખોઈ નાખ્યા સાહેબ. અને અહીંયા જો તમને કહું અહીંયા મોજૂદ દાખલા છે. અમારા મામા બેઠા છે કે કોઈ ઓશિયાળા બની જાય ને, અમારા સરપંચ સાહેબ બેઠા છે, ગામના સરપંચ સાહેબ જોરદાર તાલીઓ લાગી ગયા. વધાવો સાહેબ કે બા અહીંયા સાંભળો એવા મોજૂદ દાખલા છે કે જેના ડોક્ટરે ના પાડી દીધી હોય કે આને સંતાન નહીં થાય અને ભલા માણસ એ જગતથી થાકી ગયો હોય અને જેથી મારી પારગની જમીન ઉતરી હોય અને એની પાસે સાહેબ નમણો રાખ્યો હોય અને કે બેટા તારા ડોક્ટર ના પાડી છે. મેં કડવીની દીવી પારગની ના નથી પાડી, મેં ધારાની દીવી પારગની ના નથી પાડી. જા તારા ડોક્ટર ના નિદાન ખોટા કરી અને જો દીકરા જેવા દાન નો દઉં ને અને મારો દેવ પૂજક સમાજ આ ધર્મ હાટો થી મરવા તૈયાર છે સાહેબ. મારો દેવ પૂજક સમાજ મારું હોલીલા કુળ, મારી નાય મારું કુરિયા કુળ, આ બે નહીં પણ આપણું જે દેવ પૂજક સમાજની માલમાં જે કુળ છે ને એ દેવી હાટો દીકરા બેસી નાખ્યા છે. જીવ શું ભલા માણા. અને કદાચ આ મારી પારગની જગ્યાની માલમાં આવતા બેટા જો તમને કવળનો કાંટો લાગવા દઉં ને એ દીદી મને જાગતી જોઈ જોઈ મને ખોઈ નાખે. એટલે અહીંયા આ ભયું ભાવ જો મને ખૂબ આનંદ થાય છે. એટલે આ ભૂમિના ધણી મારા બાપ અખાને યાદ કરી. આય મારા બાપ અખા બોલીએ લખા બાપા ચાર ભાઈઓ મારી નેવાનું નાચની દે. બોલીએ વડવાનિયા કોના ભાની બાપા, બોલીએ કરવા બાપા તારા બાપા સર્વે ગવડા. બધાનો ભાવ છે. બોલીએ જોગણી અને મારા દાદા રામજીની દેવી મારી માં હરકમોય. ભલા માણસ એ જેને જગતમાં એનું તો નામ ન લેવાય મારી હરકમોયનું. એટલે એમને પણ યાદ કરી. બોલી હરકમોય માં. એટલે બધાને અહીંયા અમારે કાઠિયાવાડથી બધા અમારા નરેશભાઈ નો ભાવ છે કે ભાઈ મારી માં હિંગલાજ ને જઈ બોલાવી. બોલીએ હિંગલાજ.
અહીંયા અમારે સરપંચ સાહેબ બેઠા છે બોલી આઈ મસોમાં ગાતામાં એટલે અમારા ભાઈ પારસ ને બધાને એવો ભાવ છે ભાઈ કે મેં એ બાજુ બધા માતાજીની આરતીની શરૂઆત કરતા હોય કે અહીંયા તો સાક્ષાત સાહેબ આનો ભાવ તો જો માતાજી માથે બધા એક માના મોતીડા થઈને બેઠા જો એક સુર એક શ્વાસો એક ભાવ ભલા મારે જો ભાવ તૂટવા દઉં ને તેથી જગતની માલિકા મને ખોપાલા તળાવ વાળી મને પારગરીને મને ખોઈ લાગી એટલે જે પૈસા આવે એ અહીંયા મંદિર ખાતે વપરાવાના છે ભલે મને કોઈ કીધું નથી ભાઈ પણ મારો અંતરનો ભાવ એ કે છે અને જે પૈસા આવશે અહીંયા એક એક પૈસાનો હિસાબ દેવામાં આવશે મિત્રો જ્યાં પૈસાની ઘોર થાય પૈસા આવશે એ એક એક પૈસાનો એક એક નિયાનો હિસાબ દેવામાં આવશે અને મારા બાપ જેટલું વરહાય ને એટલું વરસી લેજો અને અહીંયા અમને પણ પેટમાં એવું હતું ભાઈ અમે અહીંયા સુધી આવ્યા ને ભાઈ છોકરી સુધી ત્યાં ઓધી અંતરા ધારી વરસાદ હતો મારે મેં ખાંગા થયા હતા પણ અહીંયા મારી પારગરી ભલા માણસ જો કદાચ મારા ભગવાન પાસે જઈને ઊભી ન રહો અને આ જગ્યાની માલપા મારી વસ્તુને નબળો નિહાપો નાખવા દઉં ને એ તેની જગતમાં મને પારગરીને ખોટ લાગી અને બધા થોડીક વાર કોઈ ઉભા થતા નહીં 1 મિનિટ અને અમારે કાઠિયાવાડથી બધા આ તો બધા એક મનના ઝાડવા છે ભાઈ એટલે એમનો બધાનો ભાવ છે બાપ મને એવું લાગે છે જાણે મંદિરિયામાં આ ભૂગ્યું હોય ને ભાઈ એ મંદિરિયામાં આ ભૂગ્યું એવું દેખાય છે બેટા અહીંયા હું જાગતી જોતી તો પારગરી નો બેહું ને તેની દુનિયાની માલિકો મને કડવીની દેવી મને કોઈ એટલે ભાઈ થોડીક વાર બેસી જાવ આ મંદિર જ્યાં સુધી મારો અવાજ પૂગે ને ત્યાં સુધી બધા મારી પારગરીના નામનો એક દીવો કરવાનો છે મોબાઈલની ફેસલાઇટ લઈ અને મિત્રો પોતાના મોબાઈલની ફેસલાઇટ કરવા શું લેવા મારી પારગરીના નામ ઉપર એક દીવો કરવાનો જેની પાસે ભાઈઓ બહેનો વડીલો પાસે મોબાઈલ હોય મિત્રો એકવાર બધા આમ જો આ મંદિરિયામાં આ ભૂગ્યું હોય ને ભરતભાઈ બધા થોડીક વાર નીચે બેસી જાવ થોડીક વાર નીચે બેસી જાવ ભાઈ ભરતભાઈ એ ભરતભાઈ 1 મિનિટ બધા વાહ 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 સાહેબ વાહ મારો બાપ એ વારી જાઓ ભરતભાઈ આથી નીચે થોડીક વાર બેહાડજો થોડીક વાર બેહાડજો ભાઈ ભાઈ બેસી જાઓ ભાઈ જે તમારો કામ હોય ને આમ તો જો ભાઈ એ મારી પારગરીને દિયા તો જો ભલા માણસ આ જગ્યામાં કદાચ જાગતી જોતી બેઠી ભાઈ બધા નીચે બેસી જાઓ બધા નીચે બેસી જાઓ પારગરીને માનતા હોય તો બધા નીચે બેસી જાઓ વાહ મારો બાપ એ મારી પારગરી તારી દિયાઓ બેટા આ કદાચ ખોપાના તારા નગરની જગ્યામાં મારી વસ્તુનો આવો નવો ભાવ દેખી અને પારગરી જો ભૂલી ન પડી જાવ ને એ તેથી મને પારગરીને ખોઈ લાગે છે એટલે બેસી જાઓ બધા બેસી જાઓ પારગરીને માનતા મારી માં પારગરીને માનતા હોય તો બેસી જાઓ આમ જો અને થોડીક વાર કોઈ દીવો ઓલવતા નહીં જાણે અને આપણે ખાસ અને આનંદની વાત છે ભાઈ સરપંચ સાહેબ કે આ શંકેશ્વરના પીઆઈ સાહેબ અહીં પધારી રહ્યા છે અને તમે સાથ સહકાર આપજો થોડીક જગ્યા આપજો અને બધા નીચે બેસી જાઓ ભાઈ વાહ મારો બાપ વાહ સાહેબ વાહ મારો દેવદેવ સમાજ ભલા માણસ જ્યાં સુધી સાચા સ્વરૂપના તેજ રે
ત્યાં સુધી ભલા માણસ આજ હું પાલગરી આજ મારી નાચના મારી વસ્તુના કામ ન કરું ને તેની દુનિયાની માલપા મને ખોપાળા ધામ વાળી મને પાલગરીને ખોટ લાગી એટલે જાને માં પાનગરી તમારી માં પાનગરી એ માં અમે તો તારા સોરું કહેવાયો લાજ તું રાખી છે માં એટલે બેટા આ જગ્યામાં શું કીધું છે વાવડા વસંત ધૂપ થઈ દરિયાના લોટ આરતી તારી દરિયાના લોટ માતાજીની આરતી ગાય છે હો પછી શું થયું બાપ કાજ એક વાર મારા વિશ્વસથી સાઉન્ડ જોરદાર તાલીમ લાગી કાજ ગાય બારે પાલગરી તમારિયા માં પાલગરી તમારિયા એટલે કે દુસરી બાપ તું તો અંદર ની વાત જાણે છે આઈ તને કાય કેવું પડે એ મારી પાલગરી તને બધી તારી નજરે કિતાબો મારી તું પાલગરી માં તું મૂક્યો હાથ માથે લીધા લીલી રાખજે આ વંશ છે આવાડી તું મંગલારો અને મારા પારકરીના સોરું માથે મારી માં પારકરીના સોરું માથે કોઈ લાગ્યો લાગ માને આ કડી ઈ ત્યારે લાગુ પડે તારે હાથે તલવાર લે પડે તારે ખાંડિયા સવારી કરવી પડે તારે ખાંડિયે સવારી કરવી પડે આ તારી આ કમરી નજરોથી જઈ તો ભરતભાઈ આમાં કેવી છે તારી આ કલરી નજરોથી જઈ તો
સખરી તુમ મંગલ અને ખાસ કરીને મારો ભાવ એ છે કે આરતીની શરૂઆત કર્યા પહેલા મારે 5 બોલ એવા જોઈ છે કે મારી પારગીના નામ ઉપર 5 જણનો એક બોલ 5 બોલ એવા જોઈ છે. પેલો બોલ કોણ આપે છે? 5000 નો ભાઈ. 5000 થી શરૂઆત કરી લઈ, પછી આપણે આરતી શરૂઆત કરી. શું લેવા કે આજે જે પૈસા થવાના છે ને એ મારી પારગીના નામ ઉપર થવાના છે. ભલા મારા વાહ નાના ભાઈ ભલા મારે એ ભરતભાઈ 1 મિનિટ એ કે 5000 તમે ચાલુ કર્યું મન કે 2100 નહીં પણ મેં કીધું આવી જાય મને મારી પારગરી માથે ભરોસો છે. ભલા મારે હા 5000 નહીં કે કદાચ 51000 બોલું ને કોઈ બોલ આપવા વાળો મારો કોરિયા કોળ અને મારો હોરીના કોળ બેઠો છે બાપ. હા મને ભરોસો છે ભાઈ. વાદો હા આવી ગયા ને જો વાદો પેલો બોલ અમારે મારા બાપ ગરીબની દેવ મારા બાપ હાદુર કરશે અને અમારા મનસી બાબા ખરેખર મારી નાય કે મેં તારી જગ્યામાં આવી છે, મારી તારી જૂની જગ્યામાં કદાચ ના તો 5000 છે પણ મારી તારી હાડો તને પ્રાણ દેવા ખુશી થઈ એટલે અમારે અમરસિંહ બાબાના નામ ઉપર 5000 અને 500 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવી મિત્રો અમને ખૂબ તાલી વધાવો તાલી વાહ વાહ મિત્રો અમારા ભરતભાઈ આવી ગયા ને ભાઈ આવી ગયા ને અમારા ભાઈ પારસ કે મને કે ભાઈ નાના 1000 રાખો 2100 રાખો નહીં એ મને તો જો ઓલી માં માથે ભરોસો છે કે ભલા માણસ તું માંગી જો નો કરાવી દઉં ને તેથી મને કડવીયાની દીન મને ધારા કરી દેવી મને એટલે મારા ભરતભાઈ કોરિયા ભરતભાઈ મહાદેવભાઈ કોરિયા 5500 રૂપિયા આપી અને માતાજીનો બોલ બોલાવી મિત્રો જોરદાર તાળી લાગી. હા એક મિનિટ સુનામ અમારે ભીખુભાઈ નાનજીભાઈ અમારા સરદાર ગામના મિત્રો અમારા પેઢીવાળા ગણાય એમના તરફથી 5500 રૂપિયા આપી અને મારી પારગીના નામ ઉપર આપણે મિત્રો જોરદાર તાળી લાગી. બધો તાળી થી બધો ભાઈ અમારા દશરથભાઈ વઢિયારી એના તરફથી 1000 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. અમારે માં પારગીની કુંવાસી તરફથી દીકરી તરફથી સવિતાબેન આ એમના તરફથી હેતલબેન તરફથી 1000 રૂપિયા આપી અને મારી પારગીની આરતી વધાવે મિત્રો અમને તાલી ના કર્યાથી વધાવી. તાલી તો પાડો ભાઈ તાલી તો પાડો એ ભાઈ આ તો મારી પારગીના ખોલામાં બેઠા છો. હા કાલુભાઈ ગાંડાભાઈ હોરેલા કોણ મિત્રો હા અમારા બાપ ધારા કડવાની દેવીનો ભાવ છો એટલે કાલુભાઈ ગાંડાભાઈ હોરેલા એમના તરફથી 5500 રૂપિયા આપી અને મારી પારગીની મિત્રો આરતી હતો એમને જોરદાર તાળીના ગણગણ વધાવવા. અમારે ઉમાબેન ભરતભાઈની દીકરી તરફથી સાહેબ કળોય છે ભાઈ એમના તરફથી ઉમાબેન તરફથી 1100 રૂપિયા આપી જંદવાડિયા કોળ અને મારી પારગીની આરતી વધાવ મિત્રો અમને તાલી વધાવ તાલી વધાવ. અને આરતીની એવી ઘોર કરો અમારે પોપટભાઈ શેલાભાઈ કુમરિયા વાદો સવા વસરાજપુરા ગામ તરફથી 5500 રૂપિયા આપી અને મારી પારગીની જય બોલા મિત્રો અમને ખૂબ તાલી લાગી ખૂબ તાલી લાગી.
અને અહીંયા ભાઈ તમે જય બોલાવ્યું હોય ને તો બધા નીચે બેસી જવા અને એક પછી જાઓ મારા બાબા વધારો વધારો અમારા કોઠે ગામથી મિત્રો કોરિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપીને અહમદ બાપાને જય બોલા મિત્રો અમને જોરદાર તાળી અને બધા બાપજી માતાજીની આરતી શરૂઆત કરી એ દિવ્યા રવાજો મારા બાપ ઉભા થાવ માં બધા અને અહીંયા બધા સ્ટેજ ઉપર ગોળ ગોળ કરો ભાઈ હા બધા ભાઈ બધા નીચે બેસી જાઓ આમ જો તમને રમાડી આનંદ કરાવીશ અમારા કુમાસી તરફથી 1000 રૂપિયા આપીને માતાજીની આરતી વધારે અમને ખૂબ ખૂબ ગુનાગર વધારેલી બાબા આમાં અવ્યવસ્થા ઊભી થાય એના કરતા બધા નીચે બેસી જાઓ ભાઈ હા બેસી જાઓ ભાઈ અમારે કોરિયા ગામની દીકરી તરફથી અમારા ઓસાબેન એમના તરફથી 5551 રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે મિત્રો અમને ખૂબ તાલીઓ ના ભાઈ તાલીઓથી વધાવો પર ઉભા રહ્યો પણ તાલીઓથી વધાવો અમારે દીનાબેન તરફથી પણ 1100 રૂપિયા આપ્યા અને માતાજીની આરતી વધાવે સવિતાબેન તરફથી 500 રૂપિયા આપ્યા માતાજીની આરતી વધાવે અનિલભાઈ બાબુભાઈ અને દિવ્યાબેન કુવાસી તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે સવિતાબેન તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે ભાઈ તમે અહીંથી બધા નીચે બેસી જાઓ ને ભાઈ બેસી જાઓ ભાઈ બેસી જાઓ નીચે બેસી જાઓ કાનજીભાઈ મફાભાઈ 1100 રૂપિયા આપીને માં પારકને જય બોલાવે અમારે 1000 રૂપિયા આપી અને અમારે ગીતાભાઈ હીરાભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે તમને ખૂબ ખૂબ રતુભાઈ તરફથી 1100 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે નવીનભાઈ દેવાભાઈ સુરેલા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જે બોલાવે હીરામનજી કોરિયા 2100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે આ મિત્રો એક સોપડામાં લખી નાખો બાલસનભાઈ અંદાજભાઈ કોવરિયા એમના તરફથી 1100 રૂપિયા આપી માતાજીને જય બોલાવો મિત્રો અમને ખૂબ તાલીઓ
રેખાબેન તરફથી હવે મહેરબાની કરી સ્ટેજ ઉપર બધા લોકો ઉતરી જાઓ, કારણ કે સ્ટેજ બેસી જાય રહ્યું અને કોઈ અકસ્માત ના સર્જાય એ હાથું સ્ટેજ થી કાલુભાઈ કવાભાઈ હોરેલા એમના તરફથી 7,151 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે મિત્રો તાળીના ગણગણાટ વધાવવા સુરેલા 5,551 રૂપિયા આપી અમારા હોરેલા કોળ મારા બાપ ધારા કડવાની દેવી હો એમના તરફથી મારી પારગણની આરતી વધાવે એમને તાળીના ગણગણાટ વધાવ્યો ભાઈ અમારા સંજયભાઈ મારા બાપ ડોહલા કડવીની દેવી ભાઈ હો એમના તરફથી સંજયભાઈ તરફથી 2100 રૂપિયા આપીને અમારી પારગણી જઈ બોલાવે ગણપતભાઈ મુરજીભાઈ 1100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે અમારા પરમાભાઈ અખાભાઈ મોજપરા એમના તરફથી 11,000 રૂપિયા અને 11 થેલી સિમેન્ટ 108 થેલી સિમેન્ટ મિત્રો મારી પારગીના મઠ માથે આપે છે મિત્રો આ મઠ ઉપર એના નામ ઉપર એટલા ભાઈ મને બોલવા દો 11,000 રોકડા અને 108 થેલી સિમેન્ટ મારી પારગીના મઠમાં આપે છે મિત્રો અમને તાળીના ગણગણાટ વધાવો ₹51 આપી 6,551 રૂપિયા આપી અમારા ગાંડાભાઈ હોરેલા એમના તરફથી મારી પારગીના નામ ઉપર હોરેલા કોળ માતાજીને જય બોલાવે તેમનો તાળીના ગણગણાટ ભાઈ અહીંયા તમે થોડે વ્યવસ્થા જાળવો ભાઈ હલો સ્ટેજ પરથી મહેરબાની કરી નીચે ઉતરી જાઓ સ્ટેજ પરથી મહેરબાની